આપણે તો ચાલો નિયમિત બહુકોણ ના બધા જ ખૂણાઓનો સરવાળો. આ ખાસ સમજો નહીતર ભૂલ પડશે. આમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે અને પડે પણ છે, એટલે ખાસ જોજો. નિયમિત બહુકોણ કયા કયા હોય? ત્રિકોણ, પછી ચોરસ, પછી 5 બાજુ 5 ખૂણા વાળો કયો હોય? પંચકોણ, ષષ્ઠકોણ, બરોબર? એ પ્રકારના. તો હવે નિયમિત બહુકોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય આપણે એની વાત કરવાની છે. તો તમે જાણો છો કે આવી રીતે જો આમ ત્રિકોણ હશે તો એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. પછી મેં તમને એ પણ દર્શાવ્યું હતું કે આવી રીતે આમ ચોરસ હોય તો એના ચારે ચાર ખૂણાઓનો સરવાળો જે છે એ 90 + 90 + 90 + 90 એટલે કેટલા થાય? 360. તો આવી રીતે આપણને આ ચારે ચાર ખૂણા સરખા છે, ત્રણે ત્રણ સરખા છે, એટલે સીધો આપણે ગુણાકાર કરીએ છીએ. તો આ રીતે અત્યારે કેટલી બાજુ? મેં તમને એ પણ સમજાવ્યું હતું કે n બાજુ વાળો બહુકોણ હોય. n એટલે શું? તો કે અહીંયા પહેલા ત્રિકોણ માટે કેટલા? 3. અહીંયા n બાજુ વાળો આ ચોરસ માટે કેટલા? 4. બરોબર? તો હવે હું વિચારું છું કે n બાજુ વાળો, કેટલી બાજુ વાળો? n બાજુ વાળો નિયમિત બહુકોણ કેટલો? n બાજુ વાળો. n એટલે ગમે એટલી હોઈ શકે, કેટલી હોય નક્કી નથી, ગમે તેટલી હોઈ શકે. તો એના માટેની આપણે વાત કરવી છે. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ જોજો, n બાજુ વાળો બહુકોણ છે એના માટે એના બધા જ ખૂણાનો સરવાળો કેટલો થશે? બધા જ ખૂણાઓનો સરવાળો કેટલો થશે? જોજો, એનો સરવાળો થશે n - 2 ગુણ્યા 180. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે બધા યાદ રાખવાનું છે. નોટ ડાઉન કરી લેજો. બરોબર? શું છે જોજો, કોઈ પણ 3 બાજુ હોય, બરોબર, તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચોરસ, 5 બાજુ વાળો નિયમિત બહુકોણ હોય તો પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, આવી રીતે ગમે એટલા ખૂણા વાળો આપણને બહુકોણ આપ્યો હોય તો એના અંદરના બધા ખૂણાનો સરવાળો કઈ રીતે થાય? ઈ કોના ઉપરથી મળશે? આના ઉપર. જ્યાં n શું છે? તો કે n છે બાજુ અથવા તો ખૂણાઓ. કેમ કે તમને ખબર છે નિયમિત બહુકોણમાં જેટલી બાજુ હોય એટલા જ ખૂણા હોય. આ તો તમે બધા જાણો છો. બરોબર? હવે આપણે એક કામ કરીએ, આ સૂત્રને ચકાસી લઈએ કે ભાઈ ત્રિકોણ માટે, ચોરસ માટે સાચું પડે છે. ત્રિકોણનો સરવાળો 180 છે. તો કે આપણે ત્રિકોણ માટે શું કરવું છે? ચકાસણી કરવી છે. શું કરવાનું છે? ચકાસણી. તો કે શેની? તો કે આ સૂત્ર સાચું છે કે નહીં? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાં n કેટલું હોય મને કહો? ત્રિકોણની અંદર 3 બાજુ 3 ખૂણા હોય એટલે n 3 હોય. એના માટે હું ચકાસણી કરું. જોજો, n - 2 ગુણ્યા 180. તો એના માટે ગણતરી કરીએ. જુઓ તો 3 - 2 એટલે કેટલા આવી ગયા? 1. અને 1 ગુણ્યા 180 એટલે જવાબ કેટલો આવ્યો? 180. તો તમે જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે આ સૂત્રની મદદથી આપણને ગમે એવડો મોટો બહુકોણ હોય, 5 બાજુ વાળો, 6 બાજુ વાળો, 7 બાજુ વાળો, 8 બાજુ વાળો, ગમે એવડો હોય, પણ શું મળી જાય આપણને? તો કે એ આપણને મળી જશે એનો સરવાળો. હવે એ જ રીતે આપણે ચતુષ્કોણ, ચોરસ માટે જોઈ લઈએ. જુઓ, ચોરસ માટે જોઈએ તો n બરાબર કેટલા લેવાના? 4 બાજુ 4 ખૂણા. તો ચાલો n - 2 ગુણ્યા 180. બરોબર? એટલે અહીંયા લીધા 4 - 2 ગુણ્યા 180. તો હવે તમે જુઓ છો, 4 માંથી 2 જાય તો 2 વધે, ગુણ્યા 180. જવાબ કેટલો આવ્યો? 360. તો શું કોઈ પણ ચતુષ્કોણ હોય જેના 4 ખૂણા ને 4 બાજુ હોય એનો સરવાળો 360 થાય? એક બીજી વસ્તુ અને કોન્સેપ્ટ શીખવાડવાનો છે કે બહિષ્કોણ કોને કહેવાય? બહિષ્કોણ તમે જે છે એ આવું ભણી ગયા છો. આ ત્રિકોણ છે, જુઓ, આ ત્રિકોણ છે, એના 3 ખૂણા હોય. કેટલા? 3. હું અહીં લખું છું, જોજો. આ પહેલા નંબરનો ખૂણો, આ બીજા નંબરનો ખૂણો અને આ ત્રીજા નંબરનો ખૂણો. એટલું તો ક્લિયર છે બધાને? બરોબર? આ 3 ખૂણા છે. હવે આ 3 ખૂણા જે છે એની વાત કરીએ તો આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો અને આ ત્રીજા નંબરનો. હવે તો કે આ ત્રણેય ખૂણા છે. હવે માની લ્યો કે હું આ લાઈનને આમ ડોટેડ લઈ જાવ આગળ. આને હું આવી રીતે આમ આગળ લંબાવી. હવે તમે જોશો કે અહીંયા એક તમને બીજો ખૂણો રચાતો દેખાશે. આ જો દેખાય, ત્રિકોણમાં 12 નો ખૂણો છે. આ જે છે એ કયો કહેવાય? આ કહેવાય અંદરનો ખૂણો. એને આપણે બોલશું અંતઃકોણ. કેવો? અંતઃકોણ. અને આ ખૂણો છે 12 નો, આને બોલાય બહિષ્કોણ. શું બોલાય? બહિષ્કોણ. હવે તમે જુઓ તો આ આમ એક જ રેખા ઉપરના બે ખૂણા છે ને? આમ જુઓ તો આ જે છે એ અંદરનો છે ને આ જે છે એ બહારનો છે. તો એક જ રેખા ઉપરના ખૂણા છે. તો આ બે ખૂણા જે છે એ કેવા હોય? રૈખિક જોડના ખૂણા હોય કે રૈખિક જોડના ખૂણાઓ થાય.
આ તમને બધાને ખબર છે કે નથી ખબર? કયો જોઈએ. બરોબર, આ તમને ખ્યાલ હશે કે રેખિક જોડના ખૂણાઓ થાય. તો આ રેખિક જોડના ખૂણાઓ જે છે એમનો સરવાળો હંમેશા 180 થાય. કેટલો થાય? 180. આવું તમે ભણી ગયા છો કે નહીં? કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય. તો આ બંનેનો સરવાળો 180 થાય. એ રીતે હું આને આમ લંબાવું, જોજો આ લાઈન ને આમ લંબાવું તો આ જે છે એ અંદરનો ખૂણો, એની જેમ અહીંયા જો એની યાર એક બારનો બીજો આવ્યો દેખાય. તો આ શું થયો? આ શિરોબિંદુ માટે બહિષ્કોણ થયો. હવે આ શિરોબિંદુ માટે બહિષ્કોણ જોતો શું કરવાનું? તો કે આને હજી આમ લંબાવું તો શું થાય? તો કે આ ખૂણો એનો બારનો થયો. જુઓ તો આમ ત્રિકોણની જે છે એ એક બહુકોણ નહીં, દરેક બહુકોણ માટે. આ તમે ત્રિકોણમાં સમજાવું કે ત્રિકોણની અંદર ગણો કે બીજા કોઈ પણ બહિષ્કોણમાં તમને બહિષ્કોણ દરેક માટે મળશે. જેમ કે હું અહીંયા ચતુષ્કોણ દોરું છું, ચતુષ્કોણમાં જો આને આમ લંબાવું તો આ ખૂણો તો 90 નો છે, તે તમને ખબર છે ચોરસમાં. તો આ બારનો ખૂણો જે છે એ પણ કેટલો હશે? 90 જ હશે. કેમ? કારણ કે આ બેયનો સરવાળો કેટલો થાય? 180 થાય. કેમ કે રેખિક જોડના ખૂણા છે. પણ આ 90 જે છે એને શું બોલાય? એને બોલાય બહિષ્કોણ. શું બોલાય? બહિષ્કોણ. અને આ જે અંદરનો 90 છે એને શું બોલાય? એને બોલાય અંતઃકોણ. અંતઃકોણ અથવા અંદરનો ખૂણો. બરોબર, અંતઃકોણ એટલે અંદરનો ખૂણો બહિકોણનો, અને બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. ચાલો આટલું ક્લિયર થયું. બહિષ્કોણ કોને કહેવાય? તો હવે આના માટે તમારે એક સરસ મજાનું વાક્ય યાદ રાખવાનું છે જે દરેકને ક્લિયર હોવું જોઈએ. ચાલો એ નોટ ડાઉન તમારે કરવું હોય તો કરજો, નહીતર તમને વિડીયો મળી જશે. શું? તો કે નિયમિત, દરેક લખશું આપણે, દરેક નિયમિત બહુકોણના. અત્યારે આપણે જોયું કે એક બહુકોણને કેટલા બહિષ્કોણ હોય? તો કે ઘણા બધા હોઈ શકે. 3 શિરોબિંદુ હોય તો 6 હોય, પછી 4 શિરોબિંદુ હોય તો કેટલા હોય? 8 હોય. કેમ કે એક શિરોબિંદુ એ 2 2 મળે. તમે જોજો, જો અહીંયા ફરીવાર ત્રિકોણમાં દેખાડું, એક હું આમ લાઈન દોરી શકું, એક હું આમ લાઈન દોરી શકું. તો અંદરનો ખૂણો પહેલા નંબરનો છે, એની હારેનો આ પહેલો બહિષ્કોણ થયો, એ ડેશ આપી દો. અને આ એની હારેનો બીજો બહિષ્કોણ થયો, જો એને 1 ડબલ ડેશ આપું. તો તમે જોયું આ બે બહિષ્કોણ જ છે ને? આ એક માટેના, આ અંદરનો ખૂણો, એના માટે આ બારનો બહિષ્કોણ ને આ એનો બારનો બહિષ્કોણ. તો આવી રીતે તમે આ એક, આ બે, પછી હજી અહીંયા બે આવશે ને બીજા, જો અહીંયા આ અને આ. તો ઈ પછી આના માટે તમે આમ કરી શકો. જુઓ તો એના માટે આ અને આ બધા બહિષ્કોણ છે. અને આ બધા જ બહિષ્કોણ, દરેક નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય. કેટલા થાય? દરેક બહિષ્કોણનો. તમે જેટલા બહિષ્કોણો નિયમિત બહુકોણ લેશો ને કોઈ પણ, તો એના બધા બહિષ્કોણ એક તો સરખા આવે તો ફાઇનલ થઈ ગયું. જેમ કે હું તમને અહીંયા એક નિયમિત બહુકોણ તરીકે ત્રિકોણ દોરી દઉં છું. તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો આ બધા અંદરના ખૂણા કેટલા હોય છોકરાઓ? 60 ના હોય. બરોબર, સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા સરખા. હવે આનો હું બહિષ્કોણ દોરું તો આ કેટલો હશે? મને કયો જોઈએ. તો કે આખે આખો 180 હોય. આ એટલે આખે આખો 180 હોય. 180 માંથી તમે 60 બાદ કરો તો આ 12 નો 120 નો થાય. પછી એ જ રીતે હું અહીંયા ગણતરી કરું તો આ પણ 120 નો થાય. ખ્યાલ આવે તમને? પછી જુઓ આ પણ 120 નો થાય. થયો. હવે તમે સરવાળો કરો તો 120 વત્તા 120 વત્તા 120. લ્યો તારી એક જ બાજુના લેવાના. મેં જો આ જમણી બાજુના લીધા બધા. આમ ગયો, પછી આમ નીચે આવ્યો અને આમ આવ્યો. તો જમણી બાજુના જે છે એ 3 બહિષ્કોણ લીધા. તો સરવાળો કેટલો? 360 થઈ ગયો. જુઓ નિયમિત હોય એટલે એનો બહિષ્કોણ, દરેક બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 160 અંશ જેટલો થશે. ચાલો આટલું ક્લિયર થયું બધાને? કઈ રીતે બહિષ્કોણ, દરેક બહિષ્કોણ, નિયમિત દરેક બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? તો કે 360. ક્લિયર એટલું? વેરી ગુડ. હવે એની પછી નવી વાત કરીએ આપણે કે હંમેશા કોઈ પણ બહુકોણ માટે એનો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો વત્તા એનો અંદરનો ખૂણો, અંતઃકોણ, ઈ બે કેવો? રેખિક જોડના ખૂણા હોય એટલે એનો સરવાળો કેટલો થાય છોકરાઓ? 180 થાય. આ પણ તમને નિયમ યાદ જ છે. કેમ? કારણ કે આ રેખિક જોડના ખૂણા છે. આ તમને બધાને યાદ હોવું જ જોઈએ. બરોબર, નહીતર આપણી ભૂલ પડી શકે. ઓકે, ચાલો આટલું ક્લિયર થઈ ગયા. એની પછી આપણે આગળ વધીએ કે હવે આપણે વાત કરવી છે વિકર્ણોની સંખ્યાની. વિકર્ણોની સંખ્યા. હવે તમે જાણો છો દરેક બહુકોણને વિકર્ણ હોય ને હોય, ત્રિકોણ સિવાય. ત્રિકોણની અંદર વિકર્ણ ન હોય. કેમ? વિકર્ણ તમે સમજો છો શું છે? તો કે એ તમને સમજાવું. આ ચોરસ છે, પછી અહીંયા એક પંચકોણ દોરી નાખું છો. જો સરસ મજાનું દોર્યું. ચાલો હવે આની અંદર આપણે શું કરવું છે? વિકર્ણો લેવા છે. હું અલગ માર્કરનો ઉપયોગ કરું. જો ત્રિકોણની અંદર તમે જો આ 1, આ 2 અને 3 શિરોબિંદુ છે. ચોરસમાં કેટલા છે? 1, 2, 3 અને 4 શિરોબિંદુ છે. પંચકોણમાં કેટલા? 1, 2, 3, 4 અને 5 શિરોબિંદુ છે. હવે મારે જો વિકર્ણ દોરવો હોય તો વિકર્ણનો નિયમ શું છે દોરવા માટેનો? સમજજો કે હું પહેલા શિરોબિંદુ ઉપરથી જો હું વિકર્ણ દોરવા માંગતો હોઉં તો મારે પહેલા બિંદુની નજીકના શિરોબિંદુ કયા છે? નંબર 2 અને નંબર 3. એની સિવાય જો કોઈ શિરોબિંદુ હોય તો તેને અડાડતો રેખાખંડ દોરવાનો, તેને જોડતો રેખાખંડ દોરવાનો, તો મારો વિકર્ણ બને. એટલે તમે સમજો છો પહેલા શિરોબિંદુથી હું જો કોઈ પણ શિરોબિંદુએ વિકર્ણ દોરવા જાઉં
પણ એની બાજુના બિંદુ ન હોવા જોઈએ. તો તમે જો 1 ની તરત જ નજીક આ 2 આવી જશે, એની તરત જ નજીક 3 આવી જશે, તો એ સિવાય તો કોઈ બિંદુ વધતું જ નથી. તો આપણે ગણી શકીએ કે ત્રિકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય? 0 હોય. પણ હવે તમે અહીંયા જુઓ, ચોરસની અંદર જોજો કે આ પહેલા નંબરનો છે બિંદુ, ત્યાંથી મારે વિકર્ણ દોરવો છે. તો તમે જો એની નજીકનું કયું છે? આ ચોથું બિંદુ, તો ન્યા નો લઈ શકાય. પછી આ પહેલાની નજીકનું કયું છે? બીજું, તો ન્યા નો લઈ શકાય. તો એની સામે બીજી એની સિવાયનું કોઈ બિંદુ છે કે જેની નજીક નો હોય? તો કે હા, 3 છે. તો ત્યાં તમે સીધી આમ લાઈન લંબાવી દો ને તો આ બની જાય એનો વિકર્ણ. ખ્યાલ આવ્યો કઈ રીતે વિકર્ણ બને? વિકર્ણ નજીકના શિરોબિંદુને જોડવાથી નહીં મળે, એની સિવાયના શિરોબિંદુને જોડવાથી મળશે. જેમ કે હવે હું બિંદુ 2 ઉપરથી વિકર્ણ દોરવાની ટ્રાય કરું છું, તો તમને ખબર છે એ કઈ રીતે દોરવાનો? તો કે એની નજીકમાં કયો છે? 3, તો એની સાથે ન લઈ શકાય. 1 છે એની સાથે ન લઈ શકાય, તો એનાથી દૂર કયો છે? 4, તો એના માટે આપણે વિકર્ણ આ રીતે દોરી શકીએ. તો જુઓ, ચોરસને કેટલા વિકર્ણો થયા? 2 થયા કે નહીં? જુઓ, ખ્યાલ આવ્યો કઈ રીતે ચોરસને 2 વિકર્ણો આવ્યા? બરોબર, દરેક વિદ્યાર્થીઓને ખબર પડે છે એનો? નિષ્ઠાબેન, ઓકે, વિકર્ણો વિશે ખ્યાલ આવ્યો કે નજીકના બિંદુ સાથે નહીં જોડવાનું, શું કરવાનું? એની સિવાયના બિંદુથી જોડવાનું. હવે મારે પંચકોણમાં કેટલા વિકર્ણો છે જોવું હોય તો શું કરવાનું? તો કે પહેલા શિરોબિંદુ 1 લઉં. 1 ની નજીક કોણ છે? તો કે 5, એને ન લેવાય. 2, એને ન લેવાય. તો જો આ 1 ને આ 3 લઈ લેવાય. તો જો આ 1 વિકર્ણ થઈ ગયો, પછી આ એક બીજો વિકર્ણ થઈ ગયો. જો ચોથા અને 3 બીજા 2 હારે જોડી દીધું, પણ 5 અને 2 હારે ન જોડ્યું. હવે હું 5 જે બિંદુ છે, શિરોબિંદુ 5, એની ઉપરથી વિકર્ણ દોરવાની ટ્રાય કરું તો મારે એકડો નો લેવાય અને ચોકડો નો લેવાય. એની સિવાયના કયા 2 વિધા? આ 2 અને 3 વાળા ભાગ લીધો, તો એની અંદરથી 2 વિકર્ણો નીકળી ગયા. પછી હવે હું શિરોબિંદુ નંબર 2 લઉં, ત્યાંથી મારે વિકર્ણો દોરવા હોય તો શું કરવાનું? તો કે એની નજીકનો આ એકડા વાળો ન લેવાય અને એની નજીકનો આ ત્રગડા વાળો ન લેવાય. તો એની સિવાય કયા વિધા? તો કે 5 અને 4. તો જો 5 હારે તો જોડેલો જ છે, તો એ તો દોરેલો જ કહેવાય. હવે આપણે 4 હારે પણ જોડી દઈએ, તો આ શું થઈ ગયું? જો વિકર્ણ થઈ ગયો. હવે તમે ટ્રાય કરી જુઓ, હવે એક વિકર્ણ એક્સ્ટ્રા દોરી શકાશે નહીં. તમે 4 ઉપરથી ટ્રાય કરો તો કોને કોને અડાડવા પડે? 1 અને 3, 1 અને 2 ને. તો જો 1 અને 2 સાથે જોડેલા જ છે. પછી શિરોબિંદુ 3 થી ટ્રાય કરો દોરવાની, તો 2 અને 4 સાથે નહીં લેવાના, તો 1 અને 5 સાથે જોડવાના હોય તો તમે જો ઓલરેડી જોડી દીધા છે, એમાં કઈ નવું આવતું નથી. તો આને ટોટલ 5 વિકર્ણો થયા. તમે ગણી શકો. જો હું ગણાવું અહીંયા, ઘણો બધા. આને 1 ગણીએ, આ બીજો, આ છે ત્રીજો, પછી આ છે ચોથો, અને આ છે 5મો. જોયું? 5 5 લાઈન ઉપર મારા ટપકા આવી ગયા. એટલે ટોટલ વિકર્ણ કેટલા થઈ ગયા? 5. હવે આ તો આપણે વાત કરી નાના બહુકોણોની. હવે આપણને તો ખબર નથી n બાજુ વાળા બહુકોણ હોય તો n બાજુ વાળા બહુકોણ માટે વિકર્ણોની સંખ્યા જોતી હોય તો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. કયું છે? જો આ રીતે, n કૌંસમાં n-1 ડિવાઇડ બાય 2 માઇનસ n. જ્યાં n શું હતું? તો કે n છે બહુકોણના બાજુ અથવા ખૂણાની સંખ્યા. 4 બાજુ વાળો કહો તો n કેટલા લેવાના? 4. 5 બાજુ વાળો બહુકોણ કહો તો n કેટલા લેવાના? 5. તો તમને કોઈ પણ બહુકોણના વિકર્ણોની સંખ્યા આ સૂત્રની મદદથી મળી જશે. જો એના માટે આપણે ટ્રાય કરીએ. પંચકોણ છે એના માટે n બરાબર 5 મૂકીએ આપણે. જુઓ તો છોકરાઓ, આ સૂત્રની અંદર n બરાબર 5 મૂકીએ એટલે આપણને જોજો જવાબ 5 જ મળશે. ચાલો મૂકીએ આપણે. n ની જગ્યાએ 5 મૂક્યા, અહીંયા 5 - 1 ભાગ્યા 2 -5. ચાલો ગણતરી કરો. તો કે 5 આમનામ રહેશે, પછી 5 માંથી 1 જાય તો કેટલા આવી જાય? 4 આવી જાય, ભાગ્યા 2 -5. પછી અહીંયા જુઓ, 5 ચોક 20, 20 ભાગ્યા 2 -5. શું આવ્યું? 20 ભાગ્યા 2 કરો એટલે 10, 10 માંથી 5 જાય તો જવાબ શું આવ્યો? 5. તો આમ તમે જુઓ તો પંચકોણના વિકર્ણોની સંખ્યા કેટલી છે? જુઓ તો 5 જ છે કે નહીં? તો ખબર પડી કઈ રીતે n બહુકોણ, n બાજુ વાળા બહુકોણ જે છે એની સંખ્યા કઈ રીતે મળે? આ દરેકને ક્લિયર થયું? દરેક વિદ્યાર્થી મિત્રોને? વેરી ગુડ. સમજણ પડવી જોઈએ. જો આ બેઝિક વસ્તુ છે. તમને આગળ જઈને એમ કહેવામાં આવે કે 15 બાજુ ધરાવતા બહુકોણના કેટલા વિકર્ણો હશે? તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે આકૃતિ દોરીને ગણતરી કરવાની નથી. ખાસ યાદ રાખજો. બહુકોણ જે છે એના કેટલા પ્રકાર હતા? બહુકોણના 2 પ્રકાર હતા. યાદ છે? એક નિયમિત અને અનિયમિત. પણ એના બીજા પણ 2 પ્રકાર છે, એ આપણે જોઈ લઈએ. એક છે અંતર્મુખ બહુકોણ અને બીજું નામ છે બહિર્મુખ. કેવો? બહિર્મુખ બહુકોણ. હવે તમને પ્રશ્ન થશે, સર આ શું નવું આવ્યું? તો ધ્યાન આપો. અંતર્મુખ બહુકોણ એટલે શું અને બહિર્મુખ બહુકોણ એટલે શું? તમે કોઈ પણ બહુકોણ જ્યારે દોરો છો ત્યારે તમે એને આવી રીતે આમ દોરી દેશો. જો આમ દોરી દીધો. આ એક બહુકોણ થઈ ગયો. નીચે આ એક બહુકોણ બની ગયો. ચાલો, આ એક બહુકોણ બની ગયો. હવે તમે જુઓ તો એના દરેક ખૂણા જે છે એ બહારની બાજુ જાય છે કે જુઓ તો આમ અણી જે છે એની બધે બહાર જાય છે. જુઓ જાય છે કે નથી જતી? જુઓ તો
એટલે આ કેવો કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. પણ હવે અંતર્મુખ બહુકોણમાં કેવું હોય? તમે જોજો, આવું હોય. જોજો, આ એક બહુકોણ છે ને, ઘણા બધા ખૂણા વાળો બંધ આકૃતિ. જો છે બહુકોણ. બહુકોણ તો તમને યાદ છે, વ્યાખ્યા શું છે? રેખાખંડ વડે બનતી કેવી આકૃતિ? બંધ આકૃતિ. તો આ બની ગઈ બંધ આકૃતિ. હવે આમાં તમે જો, આ ખૂણો આમ બહાર જાય, 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 પણ એનો આ ખૂણો જે છે આમ અંદર આવે. જોયું તમે? અંદર આવે. જોયું તમે? આ જોયું? નોટ કર્યું તમે દરેક વિદ્યાર્થીઓ? તો આ કેવો કહેવાય? આ કહેવાય અંતર્મુખ બહુકોણ. કેવો? અંતર્મુખ બહુકોણ. હવે આ મેં તમને સિમ્પલ સાદું શીખવાડ્યું. હવે આની ખરેખર વ્યાખ્યા શું છે ખબર? કે અંતર્મુખ બહુકોણ હોય ને, એનો એક લાક્ષણિકતા શું છે? કે તેના વિકર્ણો છેદે નહીં. અને બહિર્મુખ બહુકોણ છે, એની એક લાક્ષણિકતા છે કે તેના વિકર્ણો બહુકોણ ની અંદર છેદે. કઈ રીતે? જોજો, સમજજો. અહીંયા આવો જ લઈએ, આમ એમ જેવો લઈએ, એમ. બરોબર, આવો લીધો આપણે. ચાલો, જો આ બહુકોણ કેવો છે? તો કે અંતર્મુખ છે. બરોબર. હવે હું આના વિકર્ણો દોરું. જોજો, શિરોબિંદુ છે આ પહેલું, આના વિકર્ણો દોરું તો એક વિકર્ણ આમ આવશે. જુઓ તો, એનો એક વિકર્ણ આમ આવશે. પછી બીજા બે વિકર્ણો કેમ આવશે? એક આમ આવશે, એક આમ આવશે. જુઓ તો, આવી રીતે આવશે. આમ એવા વિકર્ણો. હવે તમે જુઓ કે આ વિકર્ણો જે છે, એમાં પહેલા નંબરનો, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો, એમાં પહેલું, બીજું, ત્રીજું ક્યાંય છેદે છે? મને કેવો જોઈએ? છેદે છે એકબીજાને? ક્યાંય નહીં. પણ હવે અહીંયા અંતર્મુખ, આ બહિર્મુખ બહિષ્કોણમાં જોજો તમે, આ બહિર્મુખ જેના બધા ખૂણા 12 છે. તમે જો, આના હું બહિષ્કોણ જે છે એના હું દોરીશ. આ બહિર્મુખ ચતુષ્કોણ છે, એ બહુકોણ માટે હું વિકર્ણો દોરીશ. તો જો એક બિંદુએ છેદે છે. દેખાય? આ પહેલા નંબરનો અને બીજા નંબર દેખાણો દરેકને? જુઓ તો, ક્લિયર થયું કે ઓલાના વિકર્ણો જે એકબીજાને છેદશે નહીં, અથવા તો ક્યાં મળશે? આકૃતિની બહાર મળશે, બહુકોણની બહાર મળશે. પણ આમાં કેવું થશે? એ છેદ છે. બરોબર. તો આ બે વચ્ચે મુખ્યત્વે ફેરફાર છે. સ્વાધ્યાયનો તમે પહેલો પ્રશ્ન કાઢો. દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કાઢો. સ્વાધ્યાયનો પ્રશ્ન શું છે? જુઓ, એમાં એવું કીધું છે કે અહીં કેટલીક આકૃતિ આપેલી છે. તમને દેખાય છે કેટલી આકૃતિ? 8 આકૃતિ છે. અને એને આપણે વર્ગીકૃત કરવાની છે. વર્ગીકૃત કેટલી બાબતમાં કરવાની છે? તો કે આપણે એની વાત કરી લઈએ. વર્ગીકૃત આપણે એને પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5 છે લગભગ. હા, 5 વસ્તુમાં વર્ગીકૃત કરવી છે. પહેલું કયું છે? તો કે પહેલા લખ્યું છે સરળ વક્ર. કેમાં? સરળ વક્ર. કે આમાંથી કયા કયા સરળ વક્ર છે? પછી બીજું છે સરળ બંધ વક્ર. શું છે? સરળ બંધ વક્ર. આપણે આની અંદર વર્ગીકૃત કરવા છે. પછી ત્રીજો કયું છે? તો કે આમાંથી બહુકોણ કેટલા? ત્રીજો વર્ગ છે બહુકોણનો. કે આ તમને આકૃતિ આપી, એમાંથી બહુકોણ કેટલા છે? પછીની વાત કરીએ તો બહિર્મુખ બહુકોણ કેટલા છે? બહિર્મુખ બહુકોણ કેટલા છે? અને એની પછી છેલ્લું જે છે એ વર્ગ છે અંતર્મુખ કેટલા છે? અંતર્મુખ કેટલા છે? બરોબર. મુખ બહુકોણ કેટલા છે? ચાલો, આની અંદર વર્ગીકૃત કરવો છે. આકૃતિનો તો નંબર આપ્યા જ છે, 1 2 3 4. દેખાય છે? દેખાય છે દરેકને? જુઓ તો, અમે તમને એટલે વર્ગ આપ્યા. 5 વર્ગ છે. કેટલા? 5 જેટલા વર્ગ છે. હવે આ 5 જેટલા વર્ગ છે એના માટેની વાત કરવી છે આપણે. તો સૌથી પહેલી આકૃતિ છે, આપણે સૌથી પહેલા વાત કરીએ સરળ વક્રની. સરળ વક્ર કોને કહેવાય? યાદ છે બધાને? એક બિંદુએથી શરૂ કરો અને કોઈ પણ જગ્યાએ જઈને ઊભું રહી જાય. બરોબર. એક બિંદુએ શરૂ કરો, કોઈ પણ જગ્યાએ જઈને ઊભું રહી જાય. એક બિંદુએ શરૂ કરો, કોઈ પણ જગ્યાએ જઈને ઊભું રહી જાય, લઈ લેવાની પેન. એટલે આને આપણે સરળ વક્ર કીધો હતો. તો આમાંથી કયા કયા આવશે કયો? તો કે પહેલા નંબરનું જે છે એ તમે દોરવાની ટ્રાય કરો તો એક બિંદુથી શરૂ કરી અને તમે દોરો તો બીજા બિંદુએ પૂરું કરી દો. આ સરળ વક્ર કહેવાય કે ન કહેવાય? તો કે હા, કહેવાય. તો એને આપણે સમાવેશ શેમાં કરી લેશું? તો કે આની અંદર કરી લેશું. તો પહેલી આકૃતિ જે છે એ આમાં આવે. પછી બીજી આકૃતિ જુઓ, એ પણ સરળ વક્ર છે કે નહીં? તમે જુઓ, એક બિંદુએથી ગયા, બીજે બિંદુ અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, ફરીને અહીંયા આવી ગયા. જો આખી આખી તમે આકૃતિ દોરી વ્યવસ્થિત, તો તમે જોયું હશે કે એક બિંદુએથી ઉપાડીને બીજા બિંદુએ જાઓ, એના બિંદુએ, એટલે વ્યવસ્થિત સરળ વક્ર બની જાય. તો તમારી બીજી આકૃતિ છે એ પણ સરળ વક્ર જેવી જ છે. કેવી છે? સરળ વક્ર જેવી જ છે. પછી ત્રીજી આકૃતિ જુઓ. હવે આપણે તમને વાત કરી હતી કે સરળ વક્ર જે છે આ તમે દોરવા જાઓ તો તમારે શું કરવું પડે? જોજો, પહેલા મેં અહીંથી આમ શરૂ કર્યું, પછી અહીંયા મૂકી દીધું, તો આ વસ્તુ બની ગઈ. પછી મારે પેન ઉઠાવીને પાછું અહીંથી આમ દોરવું પડશે કે નહીં? તો આની અંદર મારે પેન 2 વાર ઉઠાવવી પડી. તો આ સરળ વક્ર કહેવાય? ન કહેવાય.
ખબર પડી? એટલે આને સરળ વક્રમાં આપણે ત્રીજી આકૃતિને લેવાની નથી. બીજું પછી આપણે સરળ વક્રમાં એવી પણ વાત કરી હતી કે સરળ વક્ર એકબીજાને છેદે નહીં. તો આ તમે જુઓ સ્ટારમાં તો કેટલા બધા છેદ બિંદુ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એકબીજાને છેદે છે ને. તો આપણે આને સરળ વક્ર કહેશું નહીં. ક્લિયર એટલું? તો આ ચોથો પણ સરળ વક્રમાં નહીં આવે. પછી પાંચમો જુઓ, એક જગ્યાએથી પેન ઉપાડીને ત્યાં પાછી મૂકો તો આવી આકૃતિ દોરી શકો તમે પેન ઉપાડ્યા વગર? પેન ઉપાડ્યા વગર આવી આકૃતિ મળી શકે. એટલે 5મા નંબરની જે છે બરોબર એ તમારો સરળ વક્ર થશે. પછી 6ઠા નંબરની જો એવી પણ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો અને 7મી પણ દોરી શકો. પણ આ 8મી છે એ દોરી શકો ન દોરી શકો. કેમ? કેમ કે જો હું અહીંયા દોરવાની ટ્રાય કરું, પહેલા આમ વર્તુળ દોરી નાખ્યું, પછી મારે પેન ઉપાડીને પછી અહીંયા લીટો કરવો પડે, એટલે આ સરળ વક્રમાં આવશે નહીં. ચાલો ક્લિયર થયું એટલું બધાને? સરળ વક્ર કોને કહેવાય? આમાંથી કઈ કઈ આકૃતિઓ સરળ વક્રમાં આવે બરોબર દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, વેરી ગુડ. હવે એની પછી સરળ બંધ વક્ર. સરળ બંધ વક્ર એટલે શું? કે તમે વક્ર તો દોરો જ છો પણ એ હારોહાર કેવો હોવો જોઈએ? બંધ પણ હોવો જોઈએ. બરોબર? ખ્યાલ આવ્યો તમને? શું વાત કરીએ આપણે કે વક્ર તો તમે દોરો જ છો, એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દેશો એટલે એ તમારો વક્ર તો થઈ જ જશે. પણ આમાં હારોહાર મહત્વનું બીજું એ છે કે એ તમે દોરેલો વક્ર કેવો હોવો જોઈએ? હારોહાર બંધ હોવો જોઈએ. તો ચાલો એની વાત કરીએ આપણે. તો એના માટેની જે છે એ પેલું જુઓ, સૌથી પહેલું કે આ સરળ બંધ વક્ર છે કે નહીં. એક જગ્યાએથી શરૂ કર્યું અને પછી ત્યાં મેં મૂકી દીધું તો તમે જુઓ વ્યવસ્થિત બંધ વક્ર બની ગયો કે નહીં? ભલે આમાં રેખાખંડ છે એની ચિંતા ન કરો, રેખાખંડ ભલે રહ્યા, વક્ર ભાગ ભલે રહ્યો, પણ તમે ઈ નોંધો કે તમે આ વક્ર એક જગ્યાએથી દોરો અને પછી પેન ઉપાડ્યા વગર ત્યાં પૂરો કરી દો તો આ બંધ વક્ર બની જાય કે નહીં? તો કે હા. તો આ પહેલી આકૃતિ છે એ સરળ બંધ વક્ર કહેવાય. બીજી આકૃતિ પણ કહેવાય ને? જુઓ તો કહેવાય મિત્રેશભાઈ? બરોબર, વેરી ગુડ. આ બીજી આકૃતિ પણ કહેવાશે. કેમ? કારણ કે તમે એકે વાર પેન ઉઠાવતા નથી, આખી આકૃતિ બંધ તમે દોરી શકો છો. ત્રીજી આકૃતિ કહેવાય કે ન કહેવાય મને કયો જોઈએ? ચાલો આ મારે તમને પૂછવું છે. ત્રીજી આકૃતિ ન કહેવાય. કેમ? કારણ કે આમાં બંધ વક્ર દોરો તમે આવી રીતે. જો આમ તમે દોરવાની ટ્રાય કરશો તો મેં આ દોરી નાખ્યું, હવે આ બંધ વક્ર તો થઈ ગયો, પણ મારે હવે પેન ઉઠાવીને પાછું આ દોરવું પડશે કે નહીં? તો બે વાર તો પેન ઉપાડવાની જ નથી. બંધ ભલે રહ્યો પણ પેન ભલે બે વાર ઉપાડી, એટલે એક જ વખત તમે પેન રાખીને આ દોરી શકો નહીં. એટલે ત્રીજો ભાગ એમાં નહીં આવે. ચોથો તો કે બંધ તો દેખાય છે પણ આપણે વાત કરી હતી કે સરળ બંધ વક્ર છેદે એકબીજાને? નો છેદે, એટલે ચોથો આવશે નહીં આવે. પાંચમો આવશે છોકરાઓ? તો કે હા, પાંચમો આવી જાય. વાદળું તો તમે દોરી શકો ને વ્યવસ્થિત, તો એ આવી જશે. તો આમાં 5મો નંબરનો ભાગ જે છે આવી જશે. પછી છઠ્ઠું જુઓ તો કે હા, છઠ્ઠું પણ તમે એક જ વાર પેન ઉપાડીને સરળ વક્ર બંધ બનાવી શકો. 7મું તમે બનાવી શકો બરોબર એક સાથે, પણ 8મું ન બને. બને? ન બને. કેમ કે તમે જેવું એક વર્તુળ દોર્યું એટલે પેન ઉપાડવી પડશે. તો આ બંધ તો થઈ ગયો પણ હજી હેઠળની આકૃતિ બાકી, એટલે 8મું થશે નહીં. તો આપણે આની અંદર કેટલી વસ્તુ લઈ લીધી? પહેલું, બીજું, 5મું, 6ઠું અને 7મું. આ આટલી આકૃતિઓ સરળ બંધ વક્રમાં આવશે. એ સિવાય બીજી કોઈ સરળ બંધ વક્રમાં આવશે નહીં. ઓકે છોકરાઓ, ચાલો હવે એની પછી આગળ વધીએ. બહુકોણ કેટલા છે આમાં? બહુકોણ એટલે આપણે શું વ્યાખ્યા આપી હતી? રેખાખંડોથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. શું વાત કરી હતી? રેખાખંડોથી બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીએ. પણ એક વસ્તુ મહત્વની કઈ હતી? તો કે અંદરો અંદર છેદવું જોઈએ નહીં. બરોબર? તો જુઓ પહેલી આકૃતિ છે એમાં તો કે તમે વ્યવસ્થિત રેખાખંડોથી દોરી નાખી અને એકદમ બંધ બની ગઈ, તો પહેલી આકૃતિ તમારું બહુકોણ છે. પછી બીજી આકૃતિ જુઓ તો કે હા, બધા જ રેખાખંડ છે અને ઘણા બધા ખૂણા બને છે અને બંધ આકૃતિ છે, એટલે બીજી આકૃતિ બહુકોણ કહેવાય. પછી ત્રીજી આકૃતિ તો કે એમાં કોઈ ખૂણો જ નથી અને રેખાખંડ નથી, એટલે ન કહેવાય. ચોથી આકૃતિ તો કે એની અંદર જુઓ રેખાખંડ જ છે બધે બધા, પણ આમાં થાય છે શું? તો કે અંદરો અંદર એકબીજાને છેદી જાય છે. તો આવી રીતે છેદે અને પાછા બહુકોણ કહેવાય? ન કહેવાય. બહુકોણ એટલે કયા કયા? ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ એવા બધા આવે. એ અંદરો અંદર એકબીજાને ક્યાંય છેદે ન છેદે, એટલે એ આકૃતિને આપણે આમાં લેશું નહીં. એટલે આ સ્ટાર છે એ બહુકોણમાં નહીં આવે. પછીની નીચેની તમે 4 આકૃતિ જોઈ લો, આમાં ક્યાંય ખૂણા નથી દેખાતા, રેખાખંડે નથી દેખાય. જો એટલે આ એકે બહુકોણ થાય? ન થાય. બહુકોણ તો રેખાખંડથી બનતી આકૃતિ છે ને, બરોબર? પણ આમાં તમે જો વક્ર ભાગ આવે છે, આમાંય વક્ર ભાગ આવે, આમાંય વક્ર ભાગ આવે, આમાંય વક્ર ભાગ આવે, વર્તુળાકાર ભાગ આવે છે. હવે બહિર્મુખમાં હું વાત કરી હતી તો કે ખૂણાઓ હંમેશા બહાર જતા જ હોય, અંદર આવતા ન હોય. તો તમે જોયું કે આમાં આ ખૂણો અંદર આવે, જો આ અંદર આવે છે, આ આમ બહાર જાય છે ખૂણો, આ એમ બહાર જાય છે, આ આમ બહાર જાય છે, આ આમ બહાર જાય છે. તો આ જે છે એ બહિર્મુખમાં ન આવે. પણ આમાં તમે જો આ આમ ઉપર ખૂણો બહાર જાય, આ બહાર જાય, આ બહાર જાય અને આ બહાર જાય. રેડી? આ તમને ખૂણો અંદર અને બહાર એટલે શીખવાડું છું, ઓલું વિકર્ણ વાળું તમને યાદ નહીં રહે. નહીતર વિકર્ણનો નિયમ એવો છે, તમને વાત કરી હતી કે બહિર્મુખ ચતુષ્કોણ હોય ને, કોઈ પણ બહિર્મુખ બહુકોણ હોય ને, એના વિકર્ણો એકબીજાને અંદર છેદે. જો હું અહીંયા વિકર્ણો દોરું, જો અહીંયા છેદે છે આ બિંદુએ, પણ આમાં તમે જોજો આમાં નહીં છેદે. અહીંથી આમ દોર્યો, અહીંથી આમ દોર્યો અને અહીંથી આમ દોર્યો. તો તમે જો આ પહેલો, બીજો અને ત્રીજો, આ ત્રણે એકબીજાને છેદતા નથી, એટલે આ જે છે એ બહિર્મુખમાં નહીં આવે. ખ્યાલ આવી ગયો તમને આ કઈ રીતે મેં વાત કરી? બરોબર? આ સમજવું છે, જરૂરી છે ખાસ, એટલે સમજજો. ચાલો આટલું ક્લિયર. તો હવે એની પછીની વાત કરીએ તો આમાં કઈ આકૃતિ આવી જશે બહિર્મુખ બહુકોણમાં? તો કે નંબર 2.
નંબર 2 વાળી આકૃતિ જે છે એ આમાં આવી જશે. હવે અંતર્મુખની વાત કરીએ. એ સિવાય તો કોઈ એવી લાગતી જ નથી ને. તમે જુઓ તો બહુકોણ તો છે જ નહીં, તો બહિર્મુખનો તો વાત જ નથી આવતી. એની પછી વાત કરીએ અંતર્મુખ વાળા કેટલા, તો કે અંદરની બાજુ ખૂણો આમાં એકમાં જ છે, એટલે પહેલા નંબરની આકૃતિ છે એ જેમાં આવી જશે, અંતર્મુખ બહુકોણમાં આવી જશે. આટલું ક્લિયર બધાને? કઈ રીતે બહુકોણ આપણે વાત કરી, અંતર્મુખ, બહિર્મુખ, પછી સરળ બંધ વક્ર અને સરળ વક્ર કોને કહેવાય. ચાલો ક્લિયર એટલું? વેરી ગુડ. હવે એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોવો છે. એની પછીનો પ્રશ્ન છે એ આપણે જોવો છે કે બીજો, એમાં એવું કીધું છે કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ હશે. એમાં પહેલા નંબરનું આપ્યું છે બહિર્મુખ ચતુષ્કોણ. કેવું આપ્યું છે? બહિર્મુખ ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ દોરવાનો છે, પણ કેવો દોરવાનો છે મિત્રો? બહિર્મુખ. તો એની હું એક આકૃતિ દોરું. જુઓ, આવી રીતે મેં એક ચતુષ્કોણ દોરી લીધું. એ પછી લંબચોરસ હોય, ચોરસ હોય, ગમે એવું હોય, પણ શરત કઈ છે? બહિર્મુખ હોવો જોઈએ. તો તમે જુઓ આમાં બધા ખૂણા બહાર જ જાય છે ને. એને એમ કીધું છે કે આના વિકર્ણોની સંખ્યા કેટલી હોય. તો આમાં તમે દોરીને ડાયરેક્ટ કહી શકો. જુઓ તો અહીંથી એક આમ અને એક અહીંથી સીધે સીધું આમ. તો કેટલા વિકર્ણો છે? 2. પછી બીજી આકૃતિ જુઓ. જો સરળ હોય ને ત્યાં તમે ડાયરેક્ટ કરી શકશો. બાકી ઓલું વિકર્ણ વાળું સૂત્ર આપ્યું તો બધાને યાદ છે, ભૂલી ગયા છો? જો હું લખી દઉં n કૌંસમાં n - 1 ભાગ્યા 2 - n. આ સૂત્ર યાદ રાખો તો આનાથી મળે. બહિર્મુખ ચતુષ્કોણ કીધું, n એટલે 4 ખૂણા વાળો હોય, n ની જગ્યાએ 4 મૂકી દો, n બરાબર 4 મૂકો એટલે તમને વિકર્ણોની સંખ્યા કેટલી મળશે? 2 મળી જ જશે. તમે જોજો, એ સૂત્રમાં કિંમત મૂકશો તોય મળશે અને આકૃતિ દોરી નાખો તોય મળે. પણ આપણે જે છે એ ગણતરી કેનાથી કરવાની છે? સૂત્રની મદદથી. તો અહીં લખું છું વિકર્ણોની સંખ્યા. વિકર્ણોની સંખ્યા કોના માટે? તો કે બહિર્મુખ ચતુષ્કોણ માટે. એ આપણે શોધવી છે. તો n કૌંસમાં n - 1 ભાગ્યા 2 - n. બરોબર? આ સૂત્રની અંદર કિંમત મૂકીને ગણતરી કરવાની, આકૃતિ ઉપરથી નહીં. n ની જગ્યાએ કેટલા મૂકવાના? ચતુષ્કોણ હોય એટલે 4 મૂકવાના ને, 4 ખૂણા વાળું હોય એટલે. તો 4 - 2 ભાગ્યા 2 - 4. બરોબર? ચાલો 4 પછી અહીંયા શું થઈ જશે? અહીંયા 2 વધશે. એક મિનિટ હો, એક મારે ભૂલ થઈ. 4, હા અહીંયા 1 છે. ઓકે, તો અહીંયા 3 આવશે. ઓકે, અહીંયા 2. તો કેટલો આન્સર આવશે? જુઓ, 4 તેરી 12 ભાગ્યા 2 - 4. તો કેટલા આવે? 6 - 4. જવાબ શું આવ્યો મિત્રો? જુઓ તો 2 આવ્યો કે ન આવ્યો? આવી ગયો 2. તો આની ઉપરથી ખબર પડી ગઈ ને કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણના કેટલા વિકર્ણો? તો કે 2 વિકર્ણો. કોની ઉપરથી ખબર પડી? સૂત્ર ઉપરથી. તો આપણે આમાં આકૃતિ દોરવાની જરૂર નહીં. આ ખ્યાલ આવ્યો તમને? હવે બીજું શું છે? તો કે નિયમિત ષષ્ઠકોણ. નિયમિત ષટકોણ. બરોબર છે? ષષ્ઠકોણ જે છે એને ષટકોણ પણ બોલાય. ષટકોણ હોય એટલે n બરાબર કેટલા હોય? 6 હોય. આમાં આપણે આકૃતિ નથી દોરવી હો, સીધી વિકર્ણોની સંખ્યા જ મેળવવી છે. ચાલો આપણે મેળવીએ. વિકર્ણોની સંખ્યા કેટલી થશે? કયો જોઈ? તો કે સૂત્ર તો આપણું આ જ છે, n - 1/2 - n. આ ક્લિયર છે? હાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ. 6 કૌંસમાં 6 - 1 ભાગ્યા 2 - n એટલે 6. n ની જગ્યાએ 6 મૂકી દેવાના, બીજું કાંઈ કરવાનું નથી. 6 પછી 6 માંથી 1 જાય તો 5. 5 ભાગ્યા 2 - 6. તો શું આવ્યો જવાબ? 30. 5 × 6 30 ભાગ્યા 2. બરોબર છે? કેટલા આવ્યા? તો કે 5 × 6 30. જોજો, 6 પછી 6 માંથી 1 જાય એટલે 5 આવી ગયા. બરોબર? કેમ કે શિરોબિંદુ 6 હોય ને એને, અને 6 ખૂણા હોય ને 6 બાજુ હોય ષષ્ઠકોણ ને, એટલે તો અહીંયા કેટલા આવી જશે? તો કે 15. 15 માંથી 6 જાય તો કેટલા વધે મિત્રો? 9 વધે. તો આમ તમે ષષ્ઠકોણ દોરજો અને પછી એની અંદર વિકર્ણો ગણજો, કેટલા મળશે? એક્ઝેક્ટ તમને 9 જ મળશે. એમાં કોઈ એટલે કોઈ ફેરફાર નહીં આવે.